દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે ખંભાળિયા પંથકના દાતા ગામ નજીક એક વાડીમાં દરોડો પાડી ગેરકાયદેસર ડીઝલના સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ કર્યો છે. આ અંગે એસઓજી પીઆઈ વી.એ. રાણાએ કેટલીક વિગતો જાહેર કરી છે. એમના જણાવ્યા પ્રમાણે પોલીસે અહીંથી અંદાજે 1700 લીટર ડીઝલ અને 4 ટેન્કર સહિત કુલ ₹81.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ટેન્કર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરીને કંપનીઓ અને પેટ્રોલ પંપ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ ચોરાયેલું ડીઝલ વાડીમાં સંગ્રહ કરીને હાઈવે પર જતા વાહનોને ઓછી કિંમતે વેચવામાં આવતું હતું. બાતમીના આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી કરતા સ્થળ પરથી એક આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સમગ્ર રેકેટનો ભાંડો ફૂટી ગયો. પોલીસે આ મામલે કુલ 5 આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ ચુડાસમા, વિજયસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ચુડાસમા અને ધર્મરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ જુદા જુદા ટેન્કરોમાંથી ડીઝલ ચોરીને વાડીમાં સંગ્રહ કરવામાં આવતો અને ત્યારબાદ છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં જામનગરના એક ટેન્કર માલિકનું નામ પણ સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આ મામલે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ડીઝલ સહિતના કિંમતી પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીની વાત કોઈના માટે નવી નથી. સમગ્ર હાલારમાં ડીઝલનો ગેરકાયદે વેપાર ઘણા વર્ષોથી ચર્ચાઓમાં છે. આ અંગે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં અમેરિકા અને ઈરાનના દેશો વચ્ચે જે તણાવયુક્ત સ્થિતિ હોય, જે અનુસંધાને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયેલો હોય, નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નીલિત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબનાઓ તરફથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ગેરકાયદેસર વેચાણ કરતા, સંગ્રહ કરતા અને પરિવહન કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એ. વાળા તેઓની ટીમ સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન દાતા ગામની સીમમાં હાઈવે પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા રવુબા જાડેજા નામનું ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની હકીકત મળેલી. જે હકીકત બાતમી આધારે સ્થળ ઉપરથી તપાસ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજા નામનો વ્યક્તિ છે હાજર મળી આવેલ અને જગ્યા ઉપર તપાસ કરતા અલગ અલગ બેરલોમાં અને કેરબાઓમાં રાખેલો અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ. જે અનુસંધાને મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ બનાવ સ્થળેથી અલગ અલગ 4 જેટલા ટેન્કરો છે તે પણ મળી આવેલ હતા, જેમાંથી ડીઝલની હેરાફેરી થતી હોવાનું માલુમ પડેલ. જે અનુસંધાને ટેન્કરોના જે 4 ડ્રાઈવરો છે તેઓ ઉપર તેમજ દિગુબા જાડેજા ઉપર ગુનો દાખલ કરી અને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો તથા 4 ટેન્કર છે એ કબજે કરવામાં આવેલા. સર, આરોપીની એમો શું હતી? આ સમગ્ર ગુનાની એમો એ પ્રકારની હતી કે જામનગર ખાતે રહેતા ઋષિરાજ શ્રી રામદેવસિંહ જાડેજા નામનો વ્યક્તિ કે જે પોતે ઋષિરાજ ટ્રાવેલ્સનો ઓનર છે, આઈઓસી કંપનીમાં ડીઝલનું જે જથ્થો હોય છે તેનું પરિવહન કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. જેથી તેઓ નાયરા ખાતેથી ડીઝલનો જથ્થો લઈ અને ગુજરાત રાજ્યમાં જે તે પેટ્રોલ પંપો ઉપર પહોંચાડવા માટેની કામગીરી કરતા હતા. જ્યારે તેઓ કંપનીમાંથી ટેન્કર છે લોડ કરી અને પેટ્રોલ પંપ ઉપર પહોંચાડવા માટે લઈ જતા હતા. તે દરમિયાન કંપનીમાંથી નીકળ્યા બાદ મહેન્દ્રસિંહ ઉર્ફે આ દિગુબા નામનો જે વ્યક્તિ છે તે ડ્રાઈવરોને કોઈપણ જગ્યાએ સ્ટોપ કરાવી અને તેમાંથી ડીઝલની ચોરી કરી અને પોતે રાખી લેતો હતો અને ત્યારબાદ ટેન્કરો છે રવાના કરી દેતો હતો. જેથી આ સમગ્ર ઘટનામાં ટેન્કરોનો માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા અને તેમનો સુપરવાઇઝર દિગુબા જાડેજા અને તેમના ટેન્કરોના જે ડ્રાઈવરો છે એ તમામ એક સિન્ડિકેટ રચી અને આખું રેકેટ ચલાવી અને ચોરી કરતા હતા. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ,
નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो.